આક્ષેપ સામે આવ્યો છે। તો 1 માસ બાદ અપરિણીત યુવાનના લગ્ન છે। તો નવી સેઢાવી ગામ નજીક બગડામાં રહેતો યુવાન તેનો ભોગ બન્યો છે। ત્યારે નસબંધીનું ઓપરેશન કરી કાંડ સર્જ્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ગરીબ યુવાનનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે। નસબંધી ઓપરેશનનો કાંડ બહાર આવી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે। 1 માસ બાદ અપરિણીત યુવાનના લગ્ન છે। તો નવી સેઢાવી ગામ નજીક બગડામાં રહેતો યુવાન આ કાંડનો ભોગ બન્યો છે। ત્યારે નસબંધીનું ઓપરેશન કરી કાંડ સર્જ્યો હોવાનો યુવાને આક્ષેપ લગાવ્યો છે। લઈ જાય અને મને દારૂ પીવરાયો બે ફોનમાં પછી મેં કે જોઈને જોમ ફર્યો જોઈને આવીએ હેન કે બેસી જાય કે ખાલી તે પછી ही થોડો નીશો મને થઈ ગયો તે ફોન ના રીતે કે બેહી ચિંતા નહીં કે તાર કોઈ તેમ કરીને દવાખાને જઈને પાછો 100 રૂપિયાનો બીજો દારૂ પીવરાયો પછી ફૂલ થઈ ગયો ને તે કોઈ ખબર ના રહી પછી બીજા દારૂ ચક્કર ને એવું આપવા મને કોઈ પેશાબમાં ચમ આટલું બધું દુખાય પછી ખબર પડી કે નસ કાઢ લીધી કે નસનું ઓપરેશન કરી। તો મહેસાણામાંથી ખ્યાતિ હોસ્પિટલ કાંડનો વધુ એક કાંડ સામે આવ્યો છે। એક યુવાનને નસબંધી કરી હોવાનું સામે આવ્યું છે। યુવાને ખ્યાતિ હોસ્પિટલ પર આક્ષેપ લગાવ્યો છે। જો કે 1 મહિના પછી યુવાનના લગ્ન છે। તો નવી શેઢાવી નજીકના યુવકની નસબંધીનો મુદ્દો સામે આવ્યો છે। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાનું આ મામલે નિવેદન સામે આવ્યું છે। આરોગ્ય વિભાગના કર્મચારીની ભૂલ થઈ હોવાનું ડોક્ટર મહેશ કાપડિયાએ જણાવ્યું છે। તો ધનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારીની ભૂલથી ખોટું ઓપરેશન થયું હોવાનું સામે આવ્યું છે। ભૂલ કરનાર આરોગ્ય કર્મી વિરુદ્ધ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવશે। તો મહેસાણામાં નવી શેઢાવી નજીકના યુવકની નસબંધીનો મુદ્દો સામે આવ્યો છે। ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાએ આ મામલે નિવેદન આપ્યું છે। તો આરોગ્ય વિભાગના કર્મચારીની ભૂલ થઈ હોવાનું ડોક્ટર મહેશ કાપડિયાએ નિવેદન આપ્યું છે। ત્યારે ધનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારીની ભૂલથી ખોટું ઓપરેશન થયું હોવાનું સામે આવ્યું। તો ભૂલ કરનાર આરોગ્ય કર્મી વિરુદ્ધ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। તો મહેસાણાથી આ સમાચાર નવી શેઢાવી નજીકના યુવકની નસબંધીનો જે મુદ્દો સામે આવ્યો છે તેને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાએ નિવેદન આપ્યું છે। આરોગ્ય વિભાગના કર્મચારીની ભૂલ થઈ હોવાનું ડોક્ટર મહેશ કાપડિયાએ જણાવ્યું છે। ત્યારે ધનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારીની ભૂલથી આ ખોટું ઓપરેશન થયું હોવાનું તેમણે જણાવ્યું। ભૂલ કરનાર આરોગ્ય કર્મી વિરુદ્ધ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવશે। 22 નવેમ્બરથી અત્યાર સુધી એનએસવી કેમ્પમાં 28 ઓપરેશન થયા છે। તો કેમ્પમાં અવિવાહિત યુવકનું ઓપરેશન કરાવી દેવામાં આવ્યું છે। ત્યારે યુવકનો અંગૂઠો લેવાયો અને સહાય પણ આપવામાં આવી હતી। ત્યારે નસબંધી ઓપરેશન પહેલા યુવકની પત્નીની મંજૂરી લેવામાં આવતી હોય છે। યુવક અપરિણીત હતો છતાં તેનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે। તો મહેસાણામાં નવી શેઢાવી નજીકના યુવકની નસબંધીનો જે આ મુદ્દો સામે આવ્યો છે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાનું તેને લઈને નિવેદન સામે આવ્યું છે। તો આરોગ્ય વિભાગના કર્મચારીની ભૂલ થઈ હોવાનું ડોક્ટર મહેશ કાપડિયાએ જણાવ્યું છે। ત્યારે ધનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારીની ભૂલથી આ ખોટું ઓપરેશન થયું હોવાનું સામે આવ્યું। ભૂલ કરનાર આરોગ્ય કર્મી વિરુદ્ધ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। 22 નવેમ્બરથી અત્યાર સુધી એનએસવી કેમ્પમાં 28 ઓપરેશન કરવામાં આવ્યા હતા। ત્યારે કેમ્પમાં અવિવાહિત યુવકનું પણ ઓપરેશન કરી દેવામાં આવ્યું છે।
ત્યારે આ જ મુદ્દે મહેસાણાના જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મહેશભાઈ, જે પ્રકારે આ યુવક, જે અપરિણિત યુવક હતો ને તેનું નસબંધી કરી દેવાનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને આપ શું કહેશો? હું આપને જણાવું કે આખો જે સમગ્ર મામલો છે એની અંદર જે એનએસજી જે નોન સ્કાલ્પેલ વાલ્વેક્ટોમી માટેના જે કેમ્પ હતા એનું પખવાડિયું હતું। 22 થી અત્યાર સુધીમાં મહેસાણા જિલ્લામાં કુલ આ આખો જે કાર્યક્રમ છે અમારા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી છે ડોક્ટર ગઢવી સાહેબ સંભાળે છે। અને આ જે અમારું જે આખો એનએસજી નો જે કેમ્પ હતો એમાં અમારા જુદા જુદા જગ્યાએ, એમાં અડાલજ છે, ગાંધીનગર છે, કલોલ છે, અમારું વડનગર છે, ત્યાં જુદા જુદા 28 જેટલા કેસો કરવામાં આવ્યા। અને આ જે લાભાર્થી જે છે એ લાભાર્થી અપરિણિત હતા અને અમારા જે ધનાલીના જે આરોગ્ય કર્મચારી જે છે આરોગ્ય કર્મચારીએ અપરિણિત હોવા છતાં પણ જે નિયમ અનુસાર એની જે સંમતિ જે છે, કારણ કે લાભાર્થી પોતે સંમતિ આપ્યા બાદ એનું ઓપરેશન થયું, પરંતુ અમારા કર્મચારી મારફતે આ જે લાભાર્થી જે છે એ લાભાર્થીની પત્નીની કોઈ પણ જાતની સંમતિ લીધેલ નથી અને આ બાબતે અમે કડકમાં કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે અને એની સામે ચાર્જશીટ, ખાતાકીય તપાસ અને સસ્પેન્શન સુધીની કાર્યવાહી અમે હાથ ધરી છે। જી મહેશભાઈ, પરંતુ એ આરોગ્ય કર્મીને સસ્પેન્ડ તો કરી દેવામાં આવશે, પરંતુ તેમની ભૂલને કારણે આ યુવાન આખી જિંદગી જે સજા ભોગવશે એનું શું? આમાં જે લાભાર્થી જે છે એ લાભાર્થી સાથે જે રીતે એની નસબંધી અમારા કર્મચારીએ એને જ્યારે સમજાવેલા, બરાબર છે, અને તેમ છતાં પણ એની પોતાની પત્ની અથવા કુંવારા હતા તેમ છતાં પણ આની જે સાથે જે ઓપરેશન થયું છે તે બાબતે નિયમાનુસારની કાર્યવાહી કરી અને એમને જે લાભાર્થી જે છે એ લાભાર્થીને મેક્સિમમ સરકારશ્રી તરફથી જે કંઈ અમે એને સપોર્ટ કરી શકીએ એના માટે અમે તૈયારી બતાવી છે અને એને જ્યાં પણ મેડિકલી અથવા જે પ્રકારની અમારી કક્ષાએ જેટલી મદદ કરવાની થશે અમે એને સંપૂર્ણ રીતે અમે એને મદદ કરશું। જી બિલકુલ, પરંતુ આ કેટલું યોગ્ય મહેશભાઈ, આ પ્રકારની ભૂલ જે સામે આવે છે આરોગ્ય કર્મચારીઓની? કેમ કે એક ભરોસો મૂકીને તમારા કેમ્પમાં આવતા હોય છે, જે દર્દીઓ આવતા હોય છે એક ભરોસો મૂકીને આવતા હોય છે અને આ પ્રકારની ભૂલ જ્યારે કરવામાં આવે તો એને કેટલી યોગ્ય ગણાવશો? આપ જે પ્રમાણે વાત કરો તે પ્રમાણે આપ સાચા જ છો, પરંતુ જ્યારે કર્મચારી પોતે આવી પ્રકારની અક્ષમ્ય ભૂલ કરતા હોય ત્યારે એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવું અમારું જિલ્લા વહીવટીતંત્ર, અમારું રાજ્ય સરકાર તરફથી પણ માનવું છે। અમે એના પગલાં શરૂ કરી દીધા છે અને આ જે કર્મચારી છે એની સામે કડકમાં કડક અમે કાર્યવાહી કરશું। જી બિલકુલ, જી મહેશભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। તો કેમ્પમાં અવિવાહિત યુવકની નસબંધી કરી દેવામાં આવી છે, યુવકનો અંગૂઠો લેવાયો અને સહાય પણ આપી દેવામાં આવી હતી। ત્યારે નસબંધી ઓપરેશન પહેલા યુવકની પત્નીની મંજૂરી લેવામાં આવતી હોય છે, પરંતુ આ યુવાન અપરિણિત હતો છતાં તેનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે। તો કડક પગલાં લેવામાં આવશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાએ નિવેદન આપ્યું છે। આરોગ્ય અધિકારીની ભૂલથી આ ઓપરેશન કરાયું હોવાનું મહેશ કાપડિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તો આરોગ્ય વિભાગના કર્મચારીની ભૂલ થઈ હોવાનું ડોક્ટર મહેશ કાપડિયાએ સ્વીકાર્યું છે। ત્યારે ધનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારીની ભૂલથી આ ખોટું ઓપરેશન થયું છે। તો ભૂલ કરનાર આરોગ્ય કર્મી વિરુદ્ધ સસ્પેન્શન સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે, કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે તેવું મહેશ કાપડિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારે આરોગ્ય અધિકારીની ભૂલથી આ ઓપરેશન કરાયું હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્વીકાર્યું છે। તો યુવકનો અંગૂઠો પણ લેવાયો અને યુવકને સહાય પણ આપી દેવામાં આવી હતી। તો નસબંધી ઓપરેશન પહેલા યુવકની પત્નીની મંજૂરી લેવામાં આવતી હોય છે, પરંતુ યુવક અપરિણિત હતો તેમ છતાં તે યુવાનનું નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે। ત્યારે કડક પગલાં લેવામાં આવશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાએ નિવેદન આપ્યું છે। આરોગ્ય અધિકારીની ભૂલથી આ ઓપરેશન થયું હોવાનો તેમણે સ્વીકાર કર્યો છે। તો આરોગ્ય વિભાગના કર્મચારીની ભૂલ થઈ હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારે ધનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારીની ભૂલથી આ ખોટું ઓપરેશન થયું હોવાનું સામે આવ્યું છે। તો ભૂલ કરનાર આરોગ્ય કર્મી વિરુદ્ધ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે જ કડક પગલાં પણ લેવામાં આવશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી
મહેશ કાપડિયાએ નિવેદન આપ્યું છે. તો આરોગ્ય અધિકારીની ભૂલથી ઓપરેશન કરાયું હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે. જો કે યુવકનો અંગૂઠો પણ લેવામાં આવ્યો હતો અને સહાય પણ યુવકને આપી દેવાય છે. નસબંધી ઓપરેશન પહેલા યુવકની પત્નીની મંજૂરી લેવાની હોય છે, પરંતુ યુવક અપરિણિત હતો તેમ છતાં યુવકનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે. ત્યારે તે આરોગ્ય કર્મચારી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે. એક આરોગ્ય અધિકારીની ભૂલથી આ ઓપરેશન કરાયું હોવાનું ડોક્ટર મહેશ કાપડિયાએ નિવેદન આપ્યું છે. તો આરોગ્ય વિભાગના કર્મચારીની ભૂલ થઈ હોવાનું આ સામે આવ્યું છે. ધનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારીની ભૂલથી ખોટું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે. તો ભૂલ કરનાર આરોગ્ય કર્મી વિરુદ્ધ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે કડક પગલાં લેવામાં આવશે તેવું પણ જિલ્લા આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે. તો 22 નવેમ્બરથી અત્યાર સુધી એનએસવી કેમ્પમાં 28 જેટલા ઓપરેશન થયા છે. ત્યારે આ કેમ્પમાં અવિવાહિત યુવકનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે. ત્યારે યુવકે નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને આ કાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે નસબંધી ઓપરેશન પહેલા યુવકની પત્નીની મંજૂરી લેવામાં આવતી હોય છે, પરંતુ યુવક અપરિણિત હતો તેમ છતાં આરોગ્ય કર્મચારીએ ઓપરેશન કરી નાખ્યું. ત્યારે ભૂલ કરનાર આરોગ્ય કર્મી વિરુદ્ધ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું ડોક્ટર મહેશ કાપડિયાએ નિવેદન આપ્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીની ભૂલ થઈ હોવાનો પણ ડોક્ટર મહેશ કાપડિયાએ સ્વીકાર કર્યો છે. ત્યારે ભૂલ કરનાર આરોગ્ય કર્મી વિરુદ્ધ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ કડકમાં કડક પગલાં ભરવામાં આવશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાએ નિવેદન આપ્યું છે. તો નવી શેઢાવી નજીકના યુવકની નસબંધીનો જે મુદ્દો સામે આવ્યો છે તેને લઈને જિલ્લા આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીની આવા ભૂલ થઈ હોવાનું મહેશ કાપડિયાએ સ્વીકાર કર્યો છે. ત્યારે ધનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારીની ભૂલથી ખોટું નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું હોવાનો તેમણે સ્વીકાર કર્યો છે. ત્યારે ભૂલ કરનાર આરોગ્ય કર્મચારી વિરુદ્ધ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. ત્યારે ખ્યાતિ કાંડ બાદ હવે મહેસાણામાં નસબંધી કાંડ, અધિકારીઓની ભૂલ, માસૂમોને સજા. ત્યારે સળગતા સવાલો ઉભા થઈ રહ્યા છે કે ખ્યાતિ કાંડ બાદ હવે મહેસાણામાં નસબંધી કાંડ. તો અધિકારીઓની ભૂલ, માસૂમોને સજા. ત્યારે કડકમાં કડક કાર્યવાહી કરવાની માત્ર વાતો થતી હોય છે, પરંતુ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી. ખ્યાતિકાંડ બાદ હવે મહેસાણામાં નસબંધી કાંડનો જે પર્દાફાશ થયો છે, ત્યારે અધિકારીઓની ભૂલ, માસૂમોને ક્યાં સુધી સજા, તે એક સળગતો સવાલ ઉભો થયો છે. ત્યારે ખ્યાતિકાંડ બાદ હવે મહેસાણામાં નસબંધી કાંડનો પર્દાફાશ થયો છે, ત્યારે અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે સળગતા સવાલ ઉભા કરવામાં આવ્યા છે. તો ખ્યાતિકાંડ બાદ હવે મહેસાણામાં નસબંધી કાંડનો જે પર્દાફાશ થયો છે, અધિકારીઓની ભૂલ તેમાં સામે આવી છે. ત્યારે અધિકારીઓ વિરુદ્ધ ક્યારે પગલાં ભરવામાં આવશે, ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે તે એક સળગતો સવાલ ઉભો થયો છે. ત્યારે આજ મુદ્દે સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી અલ્પેશ, જે પ્રકારે એક અપરિણિત યુવાનની નસબંધી કરી દેવામાં આવી અને તેમાં આરોગ્ય અધિકારીની ભૂલ સામે આવે, એ બાબતે આપ શું કહેશો? ચોક્કસ જણાવી દઉં કે એક આરોગ્ય ખાતા શાખાની જો વાત કરવામાં આવે તો આરોગ્ય શાખામાં એક પછી એક કાંડ બહાર આવી રહ્યા છે. પહેલા મહિલાઓનું આવ્યું હતું અને અત્યારે ખ્યાતિ હોસ્પિટલ બાદ હવે આ નસબંધી કાંડ આવ્યું છે. અને નવી શેઢાવી ગામમાં નજીક વગડામાં રહેતો યુવાન ભોગ બન્યો છે અને નસબંધીનું ઓપરેશન કરી કાંડ સર્જ્યો છે. અને મજૂરી કામ કરતા ગુજરાન ચલાવતો ગરીબ યુવાનનું ઓપરેશન કરી દેવામાં આવ્યું છે અને લલચાવી ફોસલાવીને નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું છે. અને એક માસ બાદ અપરિણિત યુવાન ના લગ્ન છે અને તે દારૂ પીવડાવી નસબંધી કરાવી હોવાનો
યુવાનનો દાવો છે અને નસબંધીના ઓપરેશન બાદ હવે જીવન બરબાદ થઈ ગયું છે અને લગ્ન બાદનું જીવન પણ શરૂ થાય એ પહેલા જ જીવન દાવ પર લાગી ગયું છે અને ગુપ્તાંગમાં નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું છે અને અમદાવાદ બાજુ અડાલજ હોસ્પિટલ લઈ ઓપરેશન કરી નાખ્યું છે અને નસબંધીના જે ઓપરેશન હતા તે બાદ નસબંધી ઓપરેશનનો કાંડ બહાર આવી શકે છે અને તે બાબતે આરોગ્ય અધિકારી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે નવી શેડાવી નજીક યુવાનની નસબંધીના મુદ્દાને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયા દ્વારા આરોગ્ય વિભાગના કર્મચારીની ભૂલ થઈ છે તેવું પણ જણાવ્યું છે અને ધનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારીની ભૂલ યુવકનું ખોટું ઓપરેશન થઈ ગયું છે અને ભૂલ કરનાર આરોગ્ય કર્મી વિરુદ્ધ સસ્પેન્શન સુધીની કાર્યવાહી થઈ શકે છે અને 22 નવેમ્બરથી અત્યાર સુધીમાં NSV કેમ્પમાં 28 ઓપરેશન થયા છે અને આ કેમ્પમાં નવી શેડાઈના યુવાનનું ઓપરેશન કરી દેવામાં આવ્યું છે અને આરોગ્ય વિભાગ દ્વારા કયા મુજબ યુવાનનો અંગૂઠો લેવાયો અને સહાય પણ અપાઈ હતી. નસબંધી ઓપરેશન પહેલા યુવકની પત્ની મંજૂરી લેવાય છે ત્યારે આ કેસની અંદર યુવક અપરિણિત હતો છતાં ઓપરેશન કર્યું એટલે આરોગ્ય કર્મચારીની બેદરકારી દેખાઈ રહી છે. જેલપી સમગ્ર માહિતી બદલ આભાર. તો મહેસાણામાં નવી શેડાવી નજીકના યુવકની નસબંધીનો મુદ્દો સામે આવ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાનું પણ આ મામલે નિવેદન સામે આવ્યું છે અને આરોગ્ય વિભાગના કર્મચારીની ભૂલ થઈ હોવાનું મહેશ કાપડિયાએ સ્વીકાર કર્યો છે. ત્યારે ભૂલ કરનાર આરોગ્ય કર્મી વિરુદ્ધ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવશે. જોકે 22 નવેમ્બરથી અત્યાર સુધી NSV કેમ્પમાં 28 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા છે. ત્યારે કેમ્પમાં અવિવાહિત યુવકનું એક ભૂલને કારણે ઓપરેશન કરાવી દેવામાં આવ્યું છે. યુવકનો અંગૂઠો પણ લેવાયો અને તેની સહાય પણ આપી દેવામાં આવી હતી. ત્યારે નસબંધી ઓપરેશન પહેલા યુવકની પત્નીની મંજૂરી લેવામાં આવતી હોય છે, પરંતુ યુવક અપરિણિત હતો તેમ છતાં તેનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે, જેને લઈને યુવાને આક્ષેપો લગાવ્યા છે. તો નવી શેડાવી નજીકના યુવકની નસબંધીનો જે મુદ્દો સામે આવ્યો છે તેને લઈને નસબંધી કાંડ જે સામે આવ્યો છે તેનો પર્દાફાશ થયો છે. તો 22 નવેમ્બરથી અત્યાર સુધી NSV કેમ્પમાં 28 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા હતા. ત્યારે આ કેમ્પમાં એક અવિવાહિત યુવકનું પણ ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે, જેનો પર્દાફાશ થયો છે. ત્યારે ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ મહેસાણામાંથી સામે આવ્યો છે. ત્યારે આજ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ જોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી મનીષજી, જે પ્રકારે એક અવિવાહિત યુવકનું નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવે અને એ જ યુવાનના 1 મહિના પછી લગ્ન હોય, આ પ્રકારની બેદરકારી માટે આપ શું કહેશો? જે રીતના અત્યારે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપરના દ્રશ્યો ગુજરાતમાં ચાલતી સરકારનો આરોગ્ય વિભાગ જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે અને મન ફાવે તે રીતે લોકોની જિંદગી સાથે જે રીતની રમત રમાઈ રહી છે એનો વધુ એક આ પર્દાફાશ થયો છે. અગાઉ આપણે ખ્યાતિમાં જોયું, એની પહેલા આપણે અમરેલીની અંદર આંખના મોતિયાના ઓપરેશનના નામે લોકોએ કેવી રીતે આંખ ગુમાવી પડી, રાજકોટમાં કેવી રીતે લોકોને અંધાપાકાંડ થયો, કઈ રીતે વિરમગામની અંદર થયો, કઈ રીતે રાજકોટમાં બાળકોની સાથે રમતો થઈ અને ઠેર પ્રમાણે લૂંટનો જે કારોબાર ચાલે અને સરકારના સંપૂર્ણ આશીર્વાદથી ચાલે માનવ જિંદગી સાથે રમત કરવાની. મને લાગે છે આનાથી કોઈ નિકમ્મી અને નકામી સરકાર કોઈ હોઈ શકે નહીં. ખ્યાતિ કાંડની અંદર માનવ જિંદગી હોમાઈ ગઈ તો એ સરકાર પોતે તે રીતે બચાવી શકાય એના કરતા હસ્તાઓને તે દિશામાં આજ દિન સુધી લાગી છે. કાંડ અને કૌભાંડ અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારે ભાજપ સરકારે શિષ્ટાચાર બનાવી દીધો. ત્યારે મહેસાણાની ઘટનાએ માનવ જિંદગી સાથે કેવી રમત રમાય અને કઈ રીતે આંકડાઓ મોટા દેખાવામાં આવે છે. શું સરકાર આને પ્રગતિશીલ ગુજરાત કહેશે? શું સરકાર આને ગતિશીલ ગુજરાત કહેશે? એટલે સરકારે સંપૂર્ણપણે પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ. આ ઉત્તર ગુજરાતમાંથી આવતો આ વધુ એક નમૂનો છે. કોરોનાની કાળના સમયમાં પણ આપણે જોયું હતું કે લોકો સાથે કેવી માનવ જિંદગી સાથે થઈ, ત્યારે ફરજી કેવા નકલી ઇન્જેક્શનો લોકોને રેમડેસિવિર અપાતા હતા, કઈ રીતે લોકોને નકલી બધા કમ્પ્લીટમાં દાખલ કરીને કેવી રમતો થતી હતી અને કોરોના કાળની અંદર અનેક લોકોએ નકલી વેન્ટિલેટરના કારણે જીવ ગુમાવ્યા એ પણ આપણી સામે આવ્યું છે. ત્યારે આ નસબંધી કાંડે વધુ એક વખત ભાજપ સરકારના ભ્રષ્ટાચાર અને ખાસ કરીને આરોગ્ય વિભાગ જે માનવ જિંદગી સાથે છેડા કરે છે
એને ખુલ્લો પાડ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી અને પ્રવક્તા મંત્રી શ્રી ઉત્તર ગુજરાતમાંથી આવે છે ત્યારે તેમને એમની જવાબદારી સ્વીકારવી જોઈએ. જી મનીષજી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો મહેસાણામાં નવી શેઢાવી નજીકના યુવકની નસબંધીનો મુદ્દો સામે આવ્યો છે. તેને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર અને આરોગ્ય વિભાગ પર આક્ષેપ કર્યા છે. પોતાની જવાબદારી સ્વીકારવાની વાત કરી છે. તો આ મુદ્દે નસબંધી કાંડ, ભાજપ સરકાર, આરોગ્ય વિભાગના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતો હોવાની આ ઘટના તેમણે જણાવી છે. ત્યારે આ જ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે પણ આરોગ્ય વિભાગના કર્મચારીની ભૂલ થઈ હોવાનું સ્વીકાર કર્યો છે. તો ભૂલ કરનાર આરોગ્ય કર્મી વિરુદ્ધ સસ્પેન્શન સુધીની કાર્યવાહી થશે હોવાનું પણ નિવેદન આપ્યું છે. તો 22 નવેમ્બરથી અત્યાર સુધી એનએસવી કેમ્પમાં 28 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા હતા. કેમ્પમાં અવિવાહિત યુવકનું ઓપરેશન કરી દેવામાં આવ્યું છે. ત્યારે યુવકનો અંગૂઠો લેવાયો. આ સાથે જ યુવકને સહાય પણ આપવામાં આવી હતી. તો નસબંધી ઓપરેશન પહેલા યુવકની પત્નીની મંજૂરી લેવામાં આવતી હોય છે, પરંતુ યુવક અપરિણિત હતો. તેમ છતાં આરોગ્ય અધિકારીએ તેનું ઓપરેશન કરી નાખ્યું છે. ત્યારે યુવાને આક્ષેપો કરતા આ નસબંધી કાંડનો પર્દાફાશ થયો છે, જેને લઈને ભાજપ સરકાર પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.